અમને આનો ખર્ચો આમાંથી અમને વળતર મળે. નકર અમારે એમાંનો 3 ગણું બિયારણ છે. બીજા નંબરમાં કે ખાતરનું કોઈ આડઅસર થાય એટલે એનું કઈ રિઝલ્ટ કઈ આવ્યું નહીં. એટલે અમારે તો આ બધી મહેનત તો અમે ગણતા નથી, બરાબર, પણ જે આ ખર્ચા બિયારણના ખાતરના પૈસા આપ્યા છે એ તો અમારે વ્યસ્ત જ ગયા ને. 2 લાખ રૂપિયાનું 3 લાખ રૂપિયા થાય ને 6.95 ધરી 3 લાખ રૂપિયાનું માત્ર ગુંદિયાવાડા ગામના એક ખેડૂતના મિત્રો ખર્ચ આજે આ નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર કંપની એના કારણે આ ભાઈને એવડું મોટું કરતા. હવે આ તમને વળતર કદાચ આ કંપની કે સરકાર નહીં ચૂકે તો તમે શું કરશો આના? કાંઈ નહીં, શું માટે સરકાર વળતર નહીં ચૂકવે તો આની કપૂરી હાલત થાય ખેડૂતની. તમારે જેમ તમે ઉછીના લીધા હશે, વ્યાજમાં લીધા હશે, કાં તો તમારે દવા પીવાનો વારો આવશે, બરાબર, અથવા તો બીજા વ્યાજમાં લઈને તમે ડબલ ખરાબ હાલત થવાની ને. ખેડૂતને કપૂરી હાલત થાય ને, ખર્ચા ડબલ થાય. એટલે આની તમે રજૂઆત ક્યાંય કરી છે? આની ક્યાંય રજૂઆત નથી કરી, ખાલી યાદ ફોન કર્યા હતા, 3 વાર ફોન કર્યા પછી વાત નહીં થઈ એની. હવે ટૂંક સમયમાં ખેતીવાડી અધિકારી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા જવાની. ઓકે. અને જગતના તાજ સાથે મિત્રો જ્યારે અન્યાય થયો હોય ત્યારે અમારી લાગણી તંત્ર સાથે છે કે તમે એક પણ વ્યક્તિને છોડવાની વાત નથી કરતા. ત્યારે જે ખેડૂતને આવું ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું હોય, આજે એક વીઘામાં 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોય, અને હવે જો એને આ ખર્ચ નહીં મળે તો 1 વીઘામાં જે 60 મણની આવક થતી હતી મિત્રો, આવક નથી થવાની. આ ભાઈએ વાત કરી કે મેં 5 વીઘામાં ખાતર નાખ્યું છે તો મારે 3 લાખ રૂપિયાનું આજે વખતે નુકસાન થશે. અને નુકસાની હું ક્યાંથી ભોગવીશ? હવે 2 મહિનાનો સમય વીગ્યો એટલે નવો કપાસ થવાનો નથી. ત્યારે મેં કીધું એમ તંત્રને મારી લાગણીને માંગણી છે કે આ ગુંદિયાવાડા ગામના અને સાયલા તાલુકાના જે પણ ખેડૂત સાથે અન્યાય થયો છે એના તાત્કાલિક તમે એક્શન લેશો, એના પગલાં ભરશો, અને ગુંદિયાવાડા ગામને આ કંપની ધરતીના પાતાળમાં હોય ત્યાંથી પણ શોધીને લાવો. અને મારા ગુંદિયાવાડા ગામના ખેડૂત સાથે જે અન્યાય થયો છે એ તમામ ખેડૂતને એને જે પણ એની મજૂરી કરી છે મજૂરી સાથે એનું તમામ વળતર મળે એવી આશા અમે રાખ્યું છે. ગુંદિયાવાડા ગામના તમામ ખેડૂતોને એક જ લાગણીને માંગણી છે કે કોન્સ્ટેબલથી માંડીને સ્ટેટ કલેક્ટર સુધી તમામ અધિકારીઓને, ખેતીવાડી અધિકારી હોય, વિસ્તરણ અધિકારી હોય કે ગ્રામ સેવક હોય, અહીંના પીએસઆઈ હોય કે કલેક્ટર કચેરી હોય, તમામ અધિકારીઓને અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગુંદિયાવાડા ગામના ખેડૂતોને તમામ વસ્તુનું મિત્રો વળતર અને જે પણ એની માંગ છે એની પૂરી કરવામાં આવે એવી આશા રાખું છું. જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય કિસાન. આનો ભોગ બન્યા છે. સરકારને મારી વિનંતી છે આ લાયા છીએ અને નહીં લે આનું તો અમારે ગળાપો ખાવાના દી આવશે. કયું કામ તમારું? ગામ કેટલા આના તાલુકો. મારું નામ અશોકભાઈ સુકટભાઈ. અને કઈ કંપનીનું ખાતર તમારે અંદાજિત કેટલા સમય વાવણી મોડ કરી હતી, પણ ડીઓપી ન મળવાના કારણે આમને ઘીરે બેઠા આવ્યા એટલે એમ કે આ ખાતર ઈજ છે એમ કરીને લઈ લીધું છે. અત્યારે શું કપાસમાં થાય છે? કપાસમાં બળવા મળ્યો છે, કપાના માથા આ વિયાજ ગયા છે અને મૂળનો વિકાસ નથી. પછી આ ખાતર નો નાખ્યો એ કપાસ કેવો સારો દેખાય છે? આ એ કપાસ ખરેખર સાફ જ્યારે આમાં ડીએપી ખાતર નાખ્યું છે, આ બંને વસ્તુનો તમે ફરક જોશો. આ મૂળ તમે જો આ મૂળનો વિકાસ સદંતર થઈ રહ્યો છે, જ્યારે આનું મૂળ મળી ગયું છે ત્યારે આ ચેમ્પિયન એગ્રો કંપની દ્વારા આજે કેટલા ગામના ખૂબ મોટા સંખ્યામાં ખેડૂતોને મિત્રો છેતરપિંડી કરવામાં આવી છે. તમામ ખેડૂતો પાસે 2 અને 10 નંબરવાળા પાકા બિલ છે. આ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
3 વખત બિયારણ વાયા છે, નિંદામણ કર્યું છે, રાસાયણિક દવાઓ છાંટી છે, આટલો બધો ખર્ચ કરવા છતાં આજે તમે જુઓ છો કે આ હવે 2 મહિનાનો સમય વીતી ગયો છે. આજે ગુજરાતમાં અને જિલ્લામાં સાયલા તાલુકામાં એકલો વરસાદ પણ ઓછો છે, એમાં પણ જગતના તાજ સાથે આવા જે બેફામ છે ડુપ્લિકેટો એના સાથે આવો ઘોર અન્યાય થયો છે. ત્યારે અમારી તંત્ર પાસે અને સરકાર માટે ખેતીવાડી અધિકારીઓ પાસે અમારી લાગણીને માંગણી છે કે તાત્કાલિક આ જે પણ જે આવા ડુપ્લિકેટ જ્યાં ધંધો કરે છે એને તાત્કાલિક એના પર એક્શન લેવા અમે અને એને પકડી અને અમારા તમામ સાયલા તાલુકાના ખેડૂતોને જલ્દીથી જલ્દી અને ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એવી અમારી લાગણીને માંગણી છે. જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય જવાન, જય કિસાન. જય હિન્દ, જય માતાજી, જય જવાન, જય કિસાન. મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદિયાવડા ગામે ધીરુભાઈની વાડીએ ઊભા છીએ. તો આજે ગુજરાત રાજ્યમાં ડુપ્લિકેટ પેપર વેચાતા હોય, ત્યાં સુધી તો સાંભળ્યું હતું ડુપ્લિકેટ કોન્સ્ટેબલ હોય, ડુપ્લિકેટ IPS હોય, ડુપ્લિકેટ કચેરીઓ હોય, આ બધી તો સાંભળ્યું હતું. પણ આજે જગતનો તાત, આ દેશનું અન્નદાતા, એની સાથે મિત્રો જ્યારે વિશ્વાસઘાત થતો હોય અને એની માટે પણ રાસાયણિક દવાઓ ડુપ્લિકેટ સાંભળી હતી, રાસાયણિક બિયારણો ડુપ્લિકેટ સાંભળ્યા હતા. પણ આજે ઊભા છીએ, આજે તમામ ખેડૂતોની વેદના છે કે આજે નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા દ્વારા ગુંદિયાવડા ગામના અસંખ્ય ખેડૂતોને 400 વીઘાથી વધારે જમીનમાં આ કંપની દ્વારા મિત્રો ડુપ્લિકેટ ખાતર પધરાવી દેવામાં આવ્યું છે. જેના કારણે આ ખેડૂતોએ વારંવાર ખેતી કરી 3 વખત કપાસના બીજ વાવ્યા, તેમ છતાં આ ખેડૂતોનો કપાસનો વિકાસ થઈ નથી રહ્યો. આજે તમે મારી પાસે જોશો, આ છોડવો જુઓ, 2 મહિનાની સમય વીતી ગયો હોવા છતાં આજે ત્રીજું પાંદ કાઢતો નથી. આ વેદના આજે ગુંદિયાવડા ગામના ખેડૂતની છે. ગુંદિયાવડા ગામનો ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય, અમારા ખેડૂતના કુટુંબો, અમારા બૈરાઓ, માતાઓ રાત દિવસ કાળી મજૂરી કરતા હોય, અમે દવાના પંપ લગાવીને કાળી મજૂરી કરતા હોય, રાતે રોજનો ભૂંડનો સાપનો અસંખ્ય ત્રાસ હોય, વીજળીનો પણ ત્રાસ હોય, એવા ત્રાસમાં આ ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી હોય, એક કરી હોય, એના સાથે જગતના તાજ સાથે આજે અન્યાય થયો હોય, એના સાથે વિશ્વાસઘાત થયો હોય. તો આજે આ ધીરુભાઈનું ખેતર તમે જોશો, અહીંયા કંપની દ્વારા જે ખાતર આપ્યું હતું તે તમે જોઈ શકો છો કે આ ખેતરમાં એક પણ છોડવો મિત્રો વિકાસ થયેલ નથી. તમે જો બિલકુલ કાળી હાલતમાં છે. જ્યારે બીજી જ પરિસ્થિતિ તમને બતાવું, મારી સામે તમે જોઈ શકો બિલકુલ સામેની સાઈડ કે જ્યાં આ ખાતરનો ઉપયોગ બિલકુલ કરવામાં આવ્યો નથી, એ આજે આખું ખેતર 1 ફૂટથી વધારે વિકસિત થયું છે અને આખું મિત્રો ગ્રીન કવરમાં મિત્રો આજે એનો સમાવેશ થઈ ગયો છે. ત્યારે આજે મેં કીધું એમ આ ધીરુભાઈની વાડીમાં આજે ગુંદિયાવડા ગામમાં આ જ્યારે આપણી સાથે અન્યાય થયો છે, ખેડૂતો સાથે અન્યાય થયો છે, આ માત્ર ગુંદિયાવડા એક ગામ નથી, પણ જ્યારથી 3-4 દિવસથી આ ડુપ્લિકેટ ખાતરની જ્યારે વાત આવી છે ત્યારે સાયલા તાલુકો હોય, બાજુના તાલુકા. જય જવાન, જય કિસાન. આજે સાયલા તાલુકાના ખીટલા ગામે આજે ગુજરાત રાજ્યમાં સબ નકલીની ભરમાર ચાલી રહી છે. ત્યારે ડુપ્લિકેટ ખાતર હોય, ડુપ્લિકેટ બિયારણ હોય, ડુપ્લિકેટ રાસાયણિક દવાઓ હોય, ખેડૂતોને જે લૂંટવા માટે સબ ડુપ્લિકેટ આજે ગુજરાતમાં વેચાઈ રહ્યું હોય, ડુપ્લિકેટ IPS અધિકારી હોય, ડુપ્લિકેટ ટોલટેક્સ નાકા હોય, ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટર કચેરીઓ હોય, દરેક જગ્યાએ ગુજરાતમાં અત્યારે ડુપ્લિકેટ દરેક જગ્યાએ ડુપ્લિકેટનું વાત સંભળાઈ રહી છે. ત્યારે આજે અમે કેટલા જ ગામની મુલાકાત લઈ રહ્યા છીએ. ત્યારે હમણાં જ 3 દિવસ પહેલાં આપ સૌએ સાંભળ્યું છે કે સડિયાળી ગામમાં પણ એક નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા સડિયાળીના ખેડૂતોને પણ એક ડુપ્લિકેટ ખાતર આપી અને 500 વીઘાથી વધારે ખેતરમાં સદંતરે પાક આજે બળી ગયો છે. ત્યારે આજે મેં કેટલા જ ગામની મુલાકાત લેતા અહીંયા પણ કેટલા ગામમાં ચેમ્પિયન કંપની દ્વારા આ પણ એક વડોદરાની એક કંપની છે, એના પણ આજે રાઘાભાઈ નામના ખેડૂતને DAPના નામે ખાતર પધરાવ્યું છે. તમને કીધું છે કે આ સેન્દ્રિય ખાતર છે, DAP કરતાં પણ તમને સારું ઉત્પાદન આપશે. જ્યારે તેમને DAP નથી મળ્યું ત્યારે આનો ના છૂટકે એ લોકોએ ઉપયોગ કરશે. તો તમને ફરક બતાવીશ કે તમે જુઓ છો આ DAP આ ખાતર નાખ્યા પછી આ છોડવા 3 વાર વાગ્યા પછી આ છોડવા સાવ એનો વિકાસ થયેલ નથી. ત્યારે તમે મારી પાસે જોશો કે રાઘવભાઈ એના એક પડામાં ગોદડભાઈ ગામ કેટલા
કેટલા? કેમ આ તમારા ખાતર તમે વાયુ શું નુકસાન થયું? કપા બળી ગયા અને ખાતરમાં કેમિકલ વધી ગયું હા અને ડીએપી જ્યારે જરૂર હતી પાયામાં નાખવાની એ વખતે ડીએપી મળતા નથી. પછી ખેડૂત શું કરે, જરૂર હોય એટલે નાખવું પડે ગમે એ રીતે કરીને. કે આવડા ફેરિયા ભટકાઈ જાય ખેડૂતે લઈ લીધું. ખેડૂતને તો શું છે કે આ બધું ખાતર એક જ હોય એમ. ટૂંકમાં તમે એ વખતે તમારા પાયાનું ખાતર નાખવાનું હતું હા ત્યારે ડીએપી હતું તમે બધા દુકાને ડેપો બધા આટો માર્યો છે ને? કેટલા ધક્કા ખાધા તમે? 3 ધક્કા ખાધા, ક્યાંય ખાતર નતું. બરાબર. પછી મોસ ઉઠી તમારે શું થયું? મોસ ઉઠી અમારા આજે આવડું લેવું. બરાબર. ટૂંકમાં પાયાની ખાતરની સાચી તમારે જરૂર હોય, આવનારા સમયમાં વાવણીનો સમય આવી ગયો હોય અને આ ડીએપી તમને ન મળવાના કારણે આવડું આ લેવું. તો મિત્રો, જે સરકાર માન્ય ડેપો અને દુકાનેથી જે ખાતર સરકારી છે એ ટાઈમસર ખેડૂતને ન મળવાના કારણે આવું ડુપ્લિકેટ ખાતર લેવા માટે ખેડૂત મજબૂર બન્યા છે. મજબૂરની સામે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે આ ખાતર વાપર્યા પછી પાક સદંતર નિષ્ફળ છે, એમાં બીજો કોઈ પાક ઉગતો પણ નથી. આવા લેભાગુ તત્વ દ્વારા સરકારની ખોરી નીતિના કારણે આજે ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ વતી અમારી લાગણી અને માગણી છે કે એક તો જગતનો તાત, ઉપરથી વરસાદ નથી અને દેવામાં વર્ષોને વર્ષ ડૂબતો જાય છે. હજે પણ સરકારની એવી ક્યાંક નીતિ છે કે હજે પણ ખેડૂત માત્ર ને માત્ર આવા ડુપ્લિકેટ ભરમારના કારણે. તો અમારી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધીની રજૂઆત છે કે તાત્કાલિક અસરથી આવા લેભાગુ જેટલા પણ તત્વો હોય, જેટલી પણ કંપની હોય ને ઉપર તાત્કાલિક બેન કરવામાં આવે અને જે પણ આ ખેડૂત ભોગ બન્યા છે એમને તાત્કાલિક અસરથી એમના વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે, જેથી કરીને નવો એ પાક કરી શકે એવી અમારી લાગણી.